નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા 28 એપ્રિલ 2025 સોમવારના રોજ વિજાપુરના વેપારી એસોસિએશને પોતાના વેપાર ધંધા દુકાનો સંપૂર્ણ બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી। આ દુઃખદ ઘટનાના વિરોધ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા સહિત શહેરના જુદા જુદા સંગઠનોના અગ્રણીઓ, વેપારીઓ અને નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને સ્વયંભૂ સજ્જડ બંધ પાળીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી। પહેલગામ આતંકી હુમલાને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને આતંકી હુમલામાં મૃતકના પરિવારોને ન્યાય મળે તેવી માંગ ઉઠી હતી। मुर्दाबाद